મહેસાણાના ભૂસ્ત શાસ્ત્રી ઊંઘમાં અને ખનન માફિયાઓ ઘેલમાં. મહેસાણાના છઠિયાડાની સીમમાં ખાણ ખનીજનું ખાતું ઊંઘતું ઝડપાયું. સર્વે નંબર 593 રી સર્વે નંબર 119માં વન વિભાગની પરમિશન એસી કે તેસી કરીને બેફામ રીતે માટી ખનન ચાલી રહ્યાનો મામલો સામે આવ્યો. જૂના સર્વે 503 અને રી સર્વે 1197માં વન વિભાગની મંજૂરી વગર ગેરકાયદેસર વૃક્ષો કાપીને હજારો ટન માટી ખોદકામ કરી અંગત હેતુસર વેચી મારવા બાબતે પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે કલેક્ટર શ્રી સમક્ષ લેખિત રજૂઆત કરી હતી. ભરતજી ઠાકોરે વૃક્ષો કાપી દેવાથી પર્યાવરણને અને માટી ખનનથી સરકારની આવકને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું હોવાનું કહ્યું. સાથે સાથે આ મામલે તાત્કાલિક સ્થળ તપાસ કરીને અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી. આશિષ પટેલ, મહેસાણા. માં જે ખોદકામ ચાલી રહ્યું છે એ બાબતે 23/4 અરજી આપી હતી, લેખિત રજૂઆત કરી હતી. તો આજે પણ ત્યાં ખોદકામ ચાલુ છે, તો એ બાબતે તમે શું કહેશો? મહેસાણા તાલુકાના સઠિયાળા ગામે જૂના સર્વે નંબર 1197માં બિનકાયદેસર રીતે માટીનું ખનન થઈ રહ્યું છે અને વન વિભાગની પરમિશન લીધા વગર ત્યાં લીલા ઘટાદાર વૃક્ષો પણ કાપી નાખી અને નિયમોનો ભંગ કરી અને જે તે પણ માણસે એને વૃક્ષો કાપી અને ઘણી બધી માટીનું ત્યાં ખાણ ખનીજ કરી અને બીજી જગ્યાએ ઈંટવાળામાં પ્રાઇવેટ ઈંટવાળાની અંદર માટી નાખવામાં આવે છે. તો ચોક્કસ મને એવું લાગ્યું કે એ કંઈક ખોટું થઈ રહ્યું છે, એટલે મેં કલેક્ટરશ્રીને પણ લેખિતમાં રજૂઆત કરી. કલેક્ટરશ્રી આજ સુધી કોઈ પગલાં ભર્યા એ ખબર નથી, પરંતુ જે પણ કાર્ય થઈ રહ્યું છે એને ખાણ ખનીજ વિભાગ દ્વારા રોકવું જોઈએ, કારણ કે એના ઉપર જે વૃક્ષો હતા એ વૃક્ષોનું મોટા પાયે કટિંગ થયું છે અને જેને પણ કામ કર્યું છે એને પરમિશન લઈને કર્યું છે કે નથી લઈને કર્યું એની પણ તપાસ થવી જોઈએ. તો ચોક્કસપણે આ સઠિયાળાની અંદર જે માટીનું ખનન થયું છે એને રોકવામાં આવે એવું કલેક્ટરશ્રી અને ખાણ ખનીજ વિભાગને રજૂઆત કરીશ.